પાટણ જિલ્લાના સમી તાલુકાની મહત્વપૂર્ણ રાણાવાડા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરેશ ધીરાજી ઠાકોર વિકાસ અને શિક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મતદારો સુધી પહોંચી રહ્યા છે। તેઓ ગામે ગામે જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને તેમની સમસ્યાઓને સાંભળી રહ્યા છે। રાણાવાડા, દાદર, શેરાપુર ગામોના ગ્રામજનોને સંબોધતા હરેશ ઠાકોર બહુમતીથી જીતાડવા અપીલ કરી રહ્યા। તેઓએ જીત્યા બાદ વિસ્તારમાં સર્વાંગી વિકાસ જેમાં શિક્ષણ, રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે। યુવા ઉમેદવાર તરીકે હરેશ ઠાકોરને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમનો પ્રચાર દિવસને દિવસે વધુ તેજ બની રહ્યો છે। નામ ઠાકોર ધીરાજી કાંજી દાદર રાણાવાડા 13 એમાં ગામ આવતા શેરપુરા રાણા દાદર મારા પુત્ર હરેશ ધીરાજી ઠાકોરને ટિકિટ મળવા બદલ મોદી સાહેબનો, મુખ્યમંત્રી સાહેબનો, વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને 3 ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। અમને ટિકિટ ફાળવી 3 ગામનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમે ગામના વિકાસ માટે રોડ રસ્તાના કામ, પાણીના કોઈ કામ હોય, કોઈ ગટરોના કામ, કોઈ સારા કાર્યથી બધા ભેગા 3 ગામ લોકો મળીને સારા કામ કરીશું। બસ। મારું નામ છે ઠાકોર હરેશ ધીરાજી અને રાણાવાડા સીટ 13 અને શેરપુરા દાદર 3 ગામ આવેલા હે અને સારું કામ કરીશ। જીત્યા પછી સારા કામ કરીશ, મને જીતાડજો। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।